આણંદ જિલ્લાના સુણાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનિયર સિટીઝન હોમ જલારામ મંદિરે દર્શન કર્યા હતા તેમજ મંડળના કેમ્પસમાં ઊભા કરાયેલા ધરતીપુત્ર નવનીતભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી નવનીત પટેલ માર્ગનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે સમરસ ગ્રામ પંચાયત કન્યા કેળવણી જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુણાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા કહ્યું કે 2 સદીની વિરાસત ઇતિહાસ અને સંસ્કૃતિને સુણાવ ગામે સાચવી અને ગામોને પ્રેરણા પૂરી પાડી છે। વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સુણાવ કેળવણી મંડળ દ્વારા સુણાવ ગામની અંદાજિત 100 વીઘા જેટલી જમીનની સાચવણી અને જમીનની ઉપર થતા વિકાસના કાર્યો અને ગામની પ્રગતિ માટે થઈ રહેલા ડેવલપમેન્ટ ખૂબ જ પ્રશંસનીય બાબત હોવાનું કહ્યું હતું। આજે રજૂ થયેલા મોદી 3.0 સરકારના બજેટમાં એ રોડમેપને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે। આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે। જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે।